નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બગદાણાનો ચકચારી પ્રકરણ, જેમાં આજે મહુવા કોર્ટ દ્વારા જયરા જાહીરને શરતી જામીન આપવામાં આવ્યા છે. આને લઈને કોળી સમાજના લોકો શું માની રહ્યા છે અને જે રીતે ન્યાય સભાનું આયોજન થયું થોડા દિવસ પહેલા, જે કોળી સમાજના આગેવાનોએ હુંકાર ભર્યો હતો, ત્યારે જે જામીન મળ્યા છે જયરા જાહીરને, તેને લઈને હવે કોળી સમાજ આગામી દિવસોમાં શું કરવા જઈ રહ્યું છે, એ તમામ વિશે આપણે ભાવનગરના કોળી સમાજના અખિલ ભારતીય જે કોળી સમાજ છે તેના બે આગેવાન છે અશોકભાઈ મકવાણા, તેમની સાથે વાતચીત કરીશું. અશોકભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અશોકભાઈ, જે રીતે થોડાક સમય પહેલા ભાવનગરમાં ન્યાય સભાનું આયોજન થયું, હુંકાર ભરવામાં આવ્યા, કોળી આગેવાનો મેદાને આવ્યા, ને જે નવનીતભાઈ બાલદિયાને લઈને આખો મામલો ચાલ્યો, તેમાં હવે 14 દિવસ જેલવાસ બાદ આજે જયરા જાહીરને જામીન મળ્યા છે. શું કહેશો? કાયદો કાયદાનું કામ કરતું હોય, કાયદો સર્વોપરી હોય છે, કાયદાથી ઉપર ન હોય. પરંતુ એક જોવા મળ્યું કે 307 ની કલમમાં સૈતર વસાવાને 6 દિવસ થાય, પ્રવીણ રામને 105 દિવસ થાય. જયરાજભાઈ તળાજા તાલુકાના યુવા ભાજપના પ્રમુખ હતા, એટલે એને ખાલી 14 દિવસ થયા. ભાજપમાં હોય ને એટલે દૂધે ધોયેલા હોય. તો કોળી સમાજની તાકાત ને એકતા એમનું ક્યાંય ને ક્યાંય સીટમાં આનું નામ લેવડાણું. કોળી સમાજના વધારે મત હોવાથી કોળી સમાજ બહુમતી છે એટલે. પરંતુ કાયદા પર આ બીજેપીની સરકાર કાયદા પર ક્યાંય ને ક્યાંય ખેલ ખેલી રહી છે. જોઈ આવ્યું છે, સૈતર વસાવા છે એને 105 દિવસ કાઢ્યા છે, પ્રવીણ રામ છે એમને 105 દિવસ કાઢ્યા છે, પ્રવીણ રામભાઈ આહિર છે અને એને 307 ની લાગેલી હતી, અને જયરાજભાઈ આહિર પણ આહિર છે, એમને 307 લાગી છે. તો વાત રહી ભાજપ આ પક્ષની વાત રહી છે, કાયદા પર ક્યાંય ને ક્યાંય ખિલાવટ થઈ રહ્યો છે. તો અશોકભાઈ, જે તે સમય વાત કરીએ તો શરૂઆતમાં જે પોલીસ અધિકારી હતા તેમણે ગુનો અજાણ્યા શખ્સો સામે નોંધ્યો હતો, ત્યારે આવી કલમનો ઉમેરો નહોતો થયો. પછી તમારા આગેવાનો ગાંધીનગર ગયા, ત્યારબાદ પાછળથી 307 નોંધાય. તો શું લાગે છે આનો કોઈ બેનિફિટ મળ્યો હોય આરોપીઓને? પહેલા જ ફરિયાદ દાખલ ના થઈને પછીથી આ ફરિયાદ દાખલ થઈ, એના કારણે કદાચ છટકબારી મળી હોય. ભાજપમાં હોય એટલે છટકબારીની બારી જ નહીં ગોતો, ઓટોમેટિક છટકબારી જ હોય છે. ભાજપમાં રહીએ ને એટલે તમે દૂધે ધોયેલા થઈ જાઓ. બાકી ભાજપથી તમે દૂર હો એટલે તમારો બધો જ કાયદો તમને લાગુ પડે છે. એટલા માટે જયરાજભાઈને જામીન મળ્યા છે. જયરાજભાઈ છે ને એ યુવા ભાજપના તળાજા તાલુકાના પ્રમુખ છે, અને જે પણ સસ્પેન્ડ પણ નથી કર્યા. વરઘોડાની વાત તો દૂર રહી, ગુજરાતમાં એક કહેવત થઈ ગઈ છે ભાઈ કે આપણે વરઘોડો તો નીકળશે, પરંતુ જયરાજભાઈનો વરઘોડો તો ન નીકળ્યો, પરંતુ ડિસ્પેન્સ નથી કર્યા, સસ્પેન્ડ પણ નથી કર્યા, કેમ કે ભાજપમાં છે એટલા માટે. અને એ જગ્યાએ જો કોળી સમાજનું કોઈ હોત તો સસ્પેન્ડ કરી નાખે. વાત રહી ગઢડા બોટાદની, તમને કહું કે ગઢડા બોટાદની અંદર ગઢડાની અંદર જે પ્રકાશભાઈ સાંકળિયા કરીને ગઢડા તાલુકા ભાજપના પ્રમુખ બન્યા હતા અને સંઘમાંથી હતા એ, તો સંજયભાઈ જોશીનો બર્થડે આવ્યો તો બર્થડે વિશ કર્યો સંજયભાઈ જોશીનો ખાલી પ્રકાશભાઈ, તો પ્રકાશભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલા માટે કે પ્રકાશભાઈ કોળી છે એટલા માટે, એ ભાજપમાં હતા પણ ભાજપના કોળી હતા એટલા માટે. એટલે ક્યાંય ને ક્યાંય આ થયું છે ને, હું ખોટું બોલું તો મારી પાસે ગુનો દાખલ કરાવવાનો. કેમ કે આમાં આટલી નાની વાતમાં ગુનો દાખલ થઈ જાય, બર્થડે માં ખાલી વિશ કર્યો, કેમ કે કોળી સમાજના તો મોટા ભાગે લોકો ગુનો દાખલ નતો, સસ્પેન્ડ માફી ચાહું છું, સસ્પેન્ડ કરવામાં આવે, માફી ચાહું છું. હા થયા ને, થયા. પ્રકાશભાઈ સાંકળિયાનો કોઈ પણ મુદ્દો કોઈ પણ સસ્પેન્ડ કરવાનું કાવતરું હોય તો માત્ર ને માત્ર સંજયભાઈ જોશીનો બર્થડે વિશ કર્યો તો એટલા માટે કર્યા હતા. પણ અશોકભાઈ, આટલા બધા ભાજપમાં મંત્રીઓ છે, તમારા સમાજના નેતાઓ છે, સમર્થકો છે, તો પછી આવું કેવી રીતે શક્ય બને? હાલ્યું, આજ તારીખે ચાલ્યું છે, કોઈ નથી બોલ્યું. શું લાગે છે આમાં કઈ કાચું કપાણું હોય તપાસમાં? એસઆઈટી એ તપાસ તો કરી, તમે કીધું જે તે સમય ન્યાય મળ્યો છે 50%, પણ હજી ન્યાય અધૂરો છે. તો ક્યાં એવું લાગે તમને, લૂપ હોલ્સ લાગે છે કે તમારી દલીલો કોર્ટમાં વીક રહી? ના, દલીલો કોર્ટમાં વીક રહી જ નથી. શીખની રચનાએ પણ ખૂબ સારું કામ કર્યું છે, પણ માત્ર ને માત્ર કોઈ કારણ હોય ને તો એ જ છે કે બીજેપી છે, ભાજપ છે. ભાજપ એટલા માટે છે કે તળાજા તાલુકાના જયરાજભાઈ આહિર છે, એ તળાજા તાલુકાના યુવા ભાજપના પ્રમુખ છે, એના નાતે જ એમને છોડી દેવામાં આવ્યા છે. જે ન્યાય સભા થોડા દિવસ પહેલા મળી હતી, એ ન્યાય સભા દરમિયાન ઘણા બધા હુંકારો ભરવામાં આવ્યો, એલાનો કરવામાં આવ્યા. તો હવે શું એનું આગામી દિવસોમાં આગામી દિવસોમાં લડતો ચાલુ જ રહેવાની છે. જ્યાં સુધી પશ્ચિમ વિધાનસભાની સીટ ઉપર જીતુભાઈ વાઘાણીને ન હરાવી ને ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેવાની છે. અમારી લડાઈ બે મુદ્દા પર ચાલુ છે.
વાત રહી જયરાજભાઈ આહિરની, તો જયરાજભાઈ આહિરની કાનૂની લડાઈ છે, એમાં અમારી લીગલ ટીમ લડી રહી છે. એમાં જે કઈ પરિણામ હોય, બીજું વાત અમારી એ છે કે અમે પીઆઈ ડાંગર જેમને જે તે સમયે કોળી સમાજના રોડ રસ્તાનું કામ કર્યું છે એમને ડિસમિસ નહીં કરાવી ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેવાની છે. અને વાત રહી પક્ષની, તો પક્ષમાં જીતુભાઈ વાઘાણી છે, જે ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર છે, એમને જે કોળી સમાજને રોડ રસ્તાનું કામ કર્યું છે ને એમને 2027 અમે અમારું પરિણામ બતાવી દીધું છે. ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેવાની છે. અશોકભાઈ, એવી પણ વાત આવી રહી છે કે ભાઈ મંત્રીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જીતુભાઈ વાઘાણીને દર વખતે અમુક એમના જે વિરોધી હોય એ લોકો સમાજમાં આવી રીતે એમને ટાર્ગેટ કરી રહ્યા છે. તો આ બાબતને લઈને તમારો શું ખુલાસો છે? ટાર્ગેટ નહીં, ખુલ્લું જાહેર મંચ ઉપર બોલ્યા છે ને આજે તમારી સમક્ષ બોલી છે. જીતુભાઈ વાઘાણીને 2027 પાડી દેવાના છે. જીતુભાઈ વાઘાણીને 2027 જીતવા નથી દેવાના. કેમ કે જે મત વિસ્તારમાંથી આવે છે, પશ્ચિમ વિધાનસભાની સીટમાંથી આવે છે, પશ્ચિમ વિધાનસભા સીટની અંદર કોળી સમાજના 90,000 મત છે. અને એ જ કોળી સમાજને રોડ રસ્તાનું કામ કર્યું હોય ને, પડદા પાછળ એને કામ કર્યું તો જીતુભાઈ વાઘાણી છે. એટલે જે સમાજના મતોથી આવતા હોય, જે સમાજને બહુમતીથી વિજય બનતા હોય, એ જ સમાજને રોડ રસ્તાનું કામ કરતા હોય તો એવા નેતાને અમારે રોડ લઈ દેવાના છે. હવે આગળ શું તૈયારી છે કાયદાકીય રીતે? કેમ કે ગઈકાલે નવનીત બાલદિયાએ વાંધા અરજી પણ કોર્ટમાં કરી હતી જામીન માટે. ત્યારે હવે શું આગામી તમે લોકો પગલાં લેવાના છો ચુકાદા બાદ? આગામી પગલા અમારી લીગલ ટીમ જે નક્કી કરશે, કાયદાની મરમ જે આવતું છે એ જ કાયદાની ભાષામાં ચાલવાનું છે. એમાં અમારું તમારું કોઈનું ચાલવાનું નથી. પરંતુ અમારી લડત એ ચાલુ રહેશે કે પીઆઈ ડાંગર ડિસમિસ થાય, જેમને મારા તમારા પૈસાના ટેક્સમાંથી જેમનો પગાર ચૂકવાતો હોય, જેમને સર્વ સમાજની રક્ષણ કરવાની જેમની જવાબદારી હોય, પરંતુ એના સમાજનું રક્ષણ કરી અને નિર્દોષ લોકો માથે જે અત્યાચાર અને અન્યાય કરવામાં સપોર્ટ કર્યો છે તો એમને ડિસમિસ કરવામાં આવે. અને બીજો કે જેમને સહારાવાળા હતા, સરકારના કોઈ કેબિનેટ મંત્રી હોય તો જીતુભાઈ વાઘાણી છે, તો જીતુભાઈ વાઘાણીને પાડી દેવા માટે અમે ડોર ટુ ડોર પ્રવાસ કરવાના છીએ. દર મહિનાની 1 થી 5 તારીખ સુધીમાં રવિવાર આવતો હોય એ રવિવારમાં અમે મીટિંગ કરશું, વોર્ડ વાઇઝ મીટિંગો કરવાના છીએ. અને પરસોત્તમ ભાઈને જીતુભાઈ વાઘાણી નહીં મત દેવાની અમારા કોળી સમાજમાં અપીલ કરવાના છે. કોઈ પણ ભોગે જીતુભાઈ વાઘાણીને અમે છોડવાના નથી. અચ્છા, તો અશોકભાઈ, અત્યાર સુધી તમારા ભાજપના જે કોઈ દિગ્ગજ નેતાઓ છે પાર્ટીમાં, હાલ ભાજપમાં, એ લોકો દ્વારા તો જીતુ વાઘાણીને લઈને કોઈ પણ નિવેદન આપવામાં નથી આવ્યું. પછી કુંવરજી બાવળિયા હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય કે પછી ભાજપથી સંકળાયેલા બધા, એમણે તો એક વખત આ બાબતે વિરોધ જ ના કર્યો. તો કેમ આવું? અમારા ભીષ્મ પિતા છે ને પરસોત્તમભાઈ એક જ એવા વ્યક્તિ છે કે ગમે ત્યારે સમાજ ક્યાં ચાલી જતા હોય એ બોલે ને ત્યારે તમે સત્ય માની. બાકી વાત રહી કુંવરજીભાઈ, તો કુંવરજીભાઈ માથે સમાજને વિશ્વાસ નથી એટલા માટે આવડો મોટો બનાવ બન્યો, આવડો મોટો કૃત્ય બન્યો, અને છતાંય તે સોમનાથની સભામાં ગયા છે. એટલે કુંવરજીભાઈને સમાજ માથે બિલકુલ હવે સમાજ કુંવરજીભાઈ માથે વિશ્વાસ કરવા તૈયાર નથી. કેમ કે જસદણ વિષયમાં પણ જોયું, ઘનશ્યામભાઈના મર્ડર વખતે નિર્દોષ કોળીઓ જેલમાં ગયા છે જસદણ વિષય એના મત વિસ્તારમાંથી. એટલે કુંવરજીભાઈ માથે ક્યાંથી વિશ્વાસ હોય? આ બગદાણાવાળી ઘટના જોઈ તો એ ભાવનગર જિલ્લો પરસોત્તમભાઈનો વિસ્તાર કહેવાય. એક પણ કોળીને ક્યાંય પણ ઊણી આંખ હોય તો તમે બતાવો. એટલે વાત રહી તો અમારા પરસોત્તમભાઈ માથે વિશ્વાસ હોય અમને, કુંવરજીભાઈ માથે અમને બિલકુલ વિશ્વાસ નથી. અચ્છા, તો અશોકભાઈ, જે ન્યાયસભા થોડા દિવસ પહેલા યોજાઈ તેમાં કેટલાય દિગ્ગજ નેતા તમારા કોળી સમાજના હતા એ જોવા ના મળ્યા, જે હાલ સત્તામાં છે, શાસન કરી રહ્યા છે. એનું શું કારણ છે? કઈ ફાંટાથી એ વાત ચાલતી હતી? નહીં, બિલકુલ નહીં. ફાટાટા બિલકુલ નથી. અમારા જે નથી સમય એનો પહોંચી ગયા. અને વાત રહી તો એ કોળી સમાજની શક્તિ પ્રદર્શન બતાવવા મળે વાત હતી, નહીં કે રાજકીય શક્તિ પ્રદર્શન. કોળી સમાજનું શક્તિ પ્રદર્શન કોળી સમાજના નેતાઓ વગર પણ બતાવી શકાય છે. એવી અમે એક દાખલો બેહારવા માંગતા એમાં અમે સફળ થયા છીએ. અચ્છા, એમાં અમારી સાથે જ છે. અચ્છા, તો આજે હવે થોડા દિવસ પહેલા એક ડખો એ પણ ન્યાયસભામાં આવ્યો હતો કે કેટલાક જે કોળી નેતાઓ છે તેમને બોલવા દેવામાં નથી આવ્યા. તો એ વાતમાં શું કહેવું છે તમારું? આવું કઈ ખરેખર હતું? આમાં કઈ સૂચના હતી? હા, 100%. એમાં એવું હતું કે અમને અશોકભાઈ, તમારી ફ્રેમ નથી આવતી. અશોકભાઈ, તમે દેખાતા નથી. વ્યવસ્થાનો ભાગ હોય કે ભાઈ તમને અમે મંજૂરી આપીએ, પરંતુ અશોકભાઈ બોલી આપી છે. તો આપણે સાંભળ્યા હતા ભાવનગરના અખિલ ભારતીય કોળી સમાજના આગેવાન અશોક મકવાણા, જેમાં જામીન મળવા મામલે તો એ કહ્યું છે કે કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે કાયદાકીય રીતે જે પણ લીગલ કમિટી છે તેમની તે આગામી દિવસોમાં લડત ચલાવવાની છે. ત્યારે હવે આવનારા સમયમાં શું સ્થિતિનું નિર્માણ થાય છે પણ આપણને અપડેટો આ ઘટનાથી જોયેલા આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.